નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા નગરપાલિકા મામલતદાર વહીવટીદાર દ્વારા ચોકઅપ અને ઉભરાતી ગટર લાઇનના પ્રશ્નને લઈને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુને રજૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્યએ રજૂઆતને ધ્યાનમાં લઈને ગોધરાથી હાઈ લેવલ કેપેસિટીનું જેટિંગ મશીન મંગાવી ગટર લાઇનનું કામ શરૂ કરાયું હતું। ધારાસભ્ય તેમજ મામલતદાર સાહેબ વાઘોડિયાની ગામની ચોકઅપ ગટર લાઇનનું સ્થળ પર નિરીક્ષણ કરી ગટર સફાઈ માટે જેટિંગ મશીનથી કામગીરી શરૂ કરાવી હતી। વાઘોડિયા ચોકઅપ ગટર લાઇન સફાઈ માટે 10 દિવસ સુધી જેટિંગ મશીન વાઘોડિયા નગરપાલિકા ખાતે રહી ગટર લાઇનની કામગીરી કરશે। વાઘોડિયા ખાતે ખૂબ જૂની ગટરની વ્યવસ્થાના કારણે વારંવાર દર વર્ષે ગટર ઉભરાઈ જવાનું ચોમાસાના ટાઈમમાં ફરિયાદો હોય, ખૂબ જૂની ગટર હોય, વારંવાર ગટર ઉભરાઈ જતી હોય, ગ્રામજનોની વારંવાર રજૂઆત અને ફરિયાદના કારણે ઘણી વખતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પણ આપણે જેટિંગ મશીન મંગાયા પછી પણ આનું સોલ્યુશન નહીં આવતા હેવી કેપેસિટીનું આપણે ગોધરાથી મશીન મંગાવીને આજે આ સ્થળ ઉપર હું જાતે નિરીક્ષણ કરી અને આ જેટિંગ મશીનથી તમામ ગટરોની સફાઈ કરવા માટે અને વાઘોડિયાની અંદર ચોમાસામાં કોઈપણ ગટરનું પાણી ઉભરાય નહીં અને કોઈપણ પ્રકારની ગ્રામજનોને મુશ્કેલી પડે નહીં અને ગટરના પાણીથી કોઈ રોગચાળો ના ફેલે એની અગમચેતીથી આજની તારીખે હું સ્થળ ઉપર આવી અને જાતે આ ગટરનું સફાઈ કામ કરાવી રહ્યો છું અને અમારા વાઘોડિયાના તમામ વડીલો, નગરજનો, યુવાનો આજે અહીંયા સ્થળ ઉપર ઉપસ્થિત રહીને આ વાઘોડિયાનો પ્રશ્ન એટલે દરેકનો પ્રશ્ન છે, એનું નિરાકરણ માટે તમામ લોકો અહીંયા ભેગા થયા છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જેટિંગ મશીન ગોધરાથી સ્પેશિયલ હેવી કેપેસિટીનું મંગાવી અને ગામનો પ્રશ્ન હલ થાય એના માટે હું પોતે અહીંયા આવ્યો છું અને મને વિશ્વાસ છે કે આ જે કંઈ ચોકઅપ છે એ આ મશીનથી એનું સોલ્યુશન આવી જશે અને આવનાર સમયમાં ચોમાસામાં કોઈ પણ ગટર ઉભરાય નહીં એની પૂરેપૂરી અધિકારીઓ સાથે આ સ્થળ ઉપર કાળજી લેવામાં આવી રહી છે।